वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी और गति शक्ति विश्वविद्यालय ने शहर के विकास के लिए एमओयू पर हस्ताक्षर किए। उद्योग, शिक्षा और सरकारी संस्थाओं के बीच के अंतर को दूर करने और वडोदरा शहर के विकास के लिए महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा और गति शक्ति विश्वविद्यालय की ओर से आज एमओयू पर हस्ताक्षर किए गए हैं। ये दोनों यूनिवर्सिटी वडोदरा स्थित है और वडोदरा सिटी नॉलेज एंड इनोवेशन क्लस्टर बनाने के लिए साथ मिलकर कार्य कर रही है। इस एमओयू पर महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा के वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव और गति शक्ति विश्वविद्यालय के वाइस चांसलर डॉक्टर मनोज चौधरी ने अधिकारियों की उपस्थिति में हस्ताक्षर किए। वैसे आपको बता दें कि गति शक्ति विश्वविद्यालय भारत की पहली और एकमात्र केंद्रीय यूनिवर्सिटी है। आज रोज महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा અને ગતિ શક્તિ યુનિવર્સિટી બરોડા દ્વારા જે એમઓયુ થયું છે તેમાં શિક્ષણ, ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ એજન્સી દ્વારા બંને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સંકલન અને ટીચર્સના સંકલન દ્વારા બંને યુનિવર્સિટી દ્વારા જોઈન્ટલી શૈક્ષણિક પ્રોગ્રામ, રિસર્ચ પ્રોગ્રામ, વિદ્યાર્થી માટેની ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ, આ તમામ પ્રોગ્રામમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ તથા પ્રોફેસર ચૌધરી વાઇસ ચાન્સલર ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા આજ રોજ જે એમઓયુ કરવામાં આવે છે તેમાં શિક્ષણના વિકાસ માટે અલગ અલગ પ્રકારે પ્રક્રિયા દ્વારા એમઓયુ કરવામાં આવે છે। હાલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી દ્વારા યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના કોર્સ, કયા પ્રકારના એમઓયુ થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે। આ એમઓયુ થયા બાદ બંને યુનિવર્સિટીના અધ્યાપકો, બંને યુનિવર્સિટીના હોદ્દેદારો સાથે બેસી અને બંને યુનિવર્સિટી દ્વારા કઈ રીતે શૈક્ષણિક આદાન પ્રદાનમાં આગળ વધી શકાય તે અંગે ચોક્કસ પ્લાન કરીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।